મકરપુરા પોલીસ હદમથક વિસ્તારમાં અમર શ્રદ્ધા સોસાયટી પાછળ આવેલા વુડાના મકાનના કમ્પાઉન્ડની દિવાલના ખૂણા પાસે હત્યાની ઘટના બની હતી। આ બનાવમાં 26 વર્ષીય મેહુલ દરબારની હત્યા કરવામાં આવી હતી। 12મી ઓગસ્ટના રોજ બપોરે આશરે 3:30 થી 5 વાગ્યા દરમિયાન બંસલ મોલ સામે સોમા તળાવ તરસાલી રોડ ઉપર આરોપીઓ અને ફરિયાદી પક્ષ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। દરમિયાન ચપ્પુ વડે મેહુલને આડેધડ જીવલેણ ઘા મારવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું। તેમજ ફરિયાદી સાથે મારામારી કરી છૂટા પથ્થરો મારતા તેને ઈજાઓ પહોંચી હતી। આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103(1), 115(2), 125(a), 54 તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો। ક્રાઇમ બ્રાન્ચ અને મકરપુરા પોલીસની અલગ અલગ ટીમોએ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી। મળેલી બાતમીના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં માનવ ઉર્ફે કાંચો વીર બહાદુર ગોરખા ઉંમર 23 વર્ષ રહે નવીનગરી કલ્યાણનગર કારેલીબાગ તથા પદમ ઉર્ફે ડાન્સર ગોપાલભાઈ અર્જુનભાઈ સોની ઉંમર 31 વર્ષ રહે અમર શ્રદ્ધા સોસાયટી પાછળ આવેલ વુડાના મકાનમાં બંસલ મોલ સામે સોમા તળાવ તરસાલી વડોદરાનો સમાવેશ થાય છે। બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે ભારતીય શાસ્ત્રીય સંગીતના તરાના વિષય ઉપર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભારતના સુપ્રતિષ્ઠિત ગાયક, રિસર્ચર, સ્કોલર, ગુરુ અને પરફોર્મર પ્રોફેસર સમીર દુબડેજી વિશેષ નિષ્ણાંત તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેઓ ફ્લેમ યુનિવર્સિટી પુણે સાથે સંકળાયેલા છે। પ્રોફેસર સમીર દુબડે વિશ્વવિખ્યાત સંગીતશાસ્ત્રી પ્રોફેસર અશોક રાનડે તથા પદ્મ એવોર્ડથી વિભૂષિત પંડિત જીતેન્દ્ર અભિષેકીના પટ્ટશિષ્ય છે। ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ, ધ્રુપદ, ધમાર, ઠુમરી અને ટપ્પા સહિત વિવિધ ગાયન પ્રકારો છે। તેમાં તરાનાનું પણ એક વિશેષ મહત્ત્વ છે। તરાનામાં અર્થવિહીન અક્ષરોનો સંગીતાત્મક રીતે સુંદર ઉપયોગ કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર સમીર દુબડેએ તરાનાના વિવિધ પ્રકારો, અલગ અલગ ઘરાનાઓમાં તેની ગાયકીની પરંપરા, તેના ઇતિહાસ તથા તેની વિશેષતાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું। સાથે તેમણે વિદ્યાર્થીઓને કેટલીક પારંપરિક તરાના રચનાઓ પણ શીખવાડી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય શાસ્ત્રીય સંગીતની આ મહત્વપૂર્ણ પરંપરા અંગે જાણકારી મેળવી હતી। નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા। આજે પુનાની ફ્લેમ યુનિવર્સિટીના બહુ જ સિનિયર એકેડેમિક પ્રોફેસર મ્યુઝિકના ડૉક્ટર સમીર દુબડેજી પધાર્યા છે, જેઓ કે વિશ્વવિખ્યાત સંગીત શાસ્ત્રી ડૉક્ટર અશોક રાનડે અને ગાયક પંડિત જીતેન્દ્ર અભિષેકીના શિષ્ય છે। તેઓ એક એક્સલન્ટ રિસર્ચર છે, ગાયક છે, ટીચર છે, ગુરુ છે, પરફોર્મર છે અને એમનો સંગીત ક્ષેત્રે બહુ જ બહોળો અભ્યાસ અને અનુભવ છે। આજનો વિષય છે તરાના। ગાયનમાં, ખાસ કરીને શાસ્ત્રીય ગાયનમાં ધ્રુપદ, ધમાર, ઠુમરી, ટપ્પા, ખ્યાલની સાથે સાથે તરાનાનું પણ એક આગવું મહત્વ છે અને આ તરાના ગાયકી બહુ જ સીમિત લોકો, મર્યાદિત લોકો ગાતા હોય છે। એમાં એક ગતિ છે, અર્થહીન એવા અક્ષરોનો ઉપયોગ થાય છે, એટલે એમાં એક્સાઇટમેન્ટ પણ હોય છે। ફિલ્મ સંગીતમાં ઘણા સોંગ્સ જેમ કે લાગા ચુનરી મેં દાગ કે મધુબન મેરા રાધિકા નાચરે એવા ગીતોમાં તરાનાનો બહુ સુંદર ઉપયોગ થયો છે। તો તરાના શું છે, એના વિવિધ પ્રકારો શું છે અને એવા અલગ અલગ તરાનાનું ગાયન અને શીખવાડવાનો કાર્યક્રમ આજે હાથ ધરાયો છે। પેટા ચૂંટણી બાદ યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં દૂષિત પાણી, ડ્રેનેજ અને જર્જરિત મકાનો સહિતના વિવિધ મુદ્દે તંત્ર સામે ઉગ્ર રજૂઆતો થઈ હતી। દૂષિત પાણીના મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે સભામાં દૂષિત પાણી સાથે વિરોધ નોંધાવી તંત્રનું ધ્યાન દોર્યું હતું। વોર્ડ નંબર 14ના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે જર્જરિત મકાનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની સાથે પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી। વોર્ડમાં કામગીરી વધુ અસરકારક બને તે માટે
6 સુપરવાઇઝર સહિત વધારાના કર્મચારીઓ અને જરૂરી મશીનરી ફાળવવાની પણ માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ સ્મશાનના કોન્ટ્રાક્ટ તેમજ ઝાડ કાપવાના કામને લઈને તંત્રને સવાલો કર્યા હતા, જ્યારે શોભનમ ડેકોરેટરને ફરાસખાનાના કોન્ટ્રાક્ટ અંગેનો મુદ્દો પણ સામાન્ય સભામાં ચર્ચાનો વિષય બન્યો હતો. કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા પણ સભામાં કરેલ રજૂઆતો સંદર્ભે માહિતી આપી હતી. આમ ચૂંટણી બાદની પ્રથમ સામાન્ય સભામાં શહેરના પાણી, ડ્રેનેજ, જર્જરિત મકાનો અને કોન્ટ્રાક્ટ સંબંધિત મુદ્દાઓને લઈને વિપક્ષી કાઉન્સિલરો દ્વારા તંત્રને ઘેરવામાં આવ્યું હતું. આજે 28/4 અમે ચૂંટાઈને આવ્યા. શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે. 28/4થી લઈને આજે પ્રથમવાર સામાન્ય સભા મળી. આ સામાન્ય સભામાં મળવા માટે અમારે પોતાને લખવું પડ્યું કે ભાઈ અમે મરી જઈએ તો શોક સભા ના રાખતા, સભાનું કામ કરજો, કારણ કે આ લોકો વારંવાર સભા મુલતવી કરતા હતા. આજે અમે કમિશનરને સંબોધીને ગઈકાલથી લખેલું હતું કે આરોગ્ય અમલદાર ડૉક્ટર મુકેશ વૈદ, જેમણે 10 કરોડ ઉપર ખાનગી સ્મશાનના ખાનગીકરણમાં ચૂકવ્યા છે અને લોકોનું આરોગ્ય કથળે એ રીતની એમની કામગીરી છે. ફૂડ ઇન્સ્પેક્ટરો 1919 વોર્ડના છે, કામગીરીમાં એક જ વોર્ડની કામગીરી હોય એટલું કામ બતાવે છે. તો એ તમામ પ્રશ્નો પૂછ્યા હતા. જનસંપર્ક એએમસી અને વડોદરા ગેસ લિમિટેડનું સંચાલન કરતા જિગ્નેશ ગોહિલ, જેમને હાઈકોર્ટે બરતરફ કર્યા છે, એમને વોર્ડ ઓફિસર તરીકેની એમની જે પોસ્ટ છે ત્યાં મૂકવાનું કર્યું છે, છતાં એમને મૂકતા નથી. એમની પાસે જે જનસંપર્ક તાબા હેઠળ આવતા બિલો છે એ બાબતે અમે પૂછ્યું કે તમે ચૂકવણું કેટલું કર્યું, તો એના પણ એ આજ દિન સુધી એમણે જવાબ આપ્યા નથી. એટલે આ બંને અધિકારીને અમે અહીંયા સભામાં હાજર રાખવાનું કીધેલું, દરેક એમને પ્રશ્ન પૂછી શકે. તો જાણી જોઈને એમને સભામાં હાજર નહીં રાખવા એટલે એવું દર્શાવે છે કે દાળમાં કાળું નથી, આખી દાળ કાળી છે. એટલે અમે કમિશનરને કીધું છે કે આવતી સભામાં તમે અમને જવાબ આપજો. છેલ્લા 3 મહિનાથી પહેલી સભા, 3 મહિના પછી આ પહેલી સભા છે જે મળી છે, જ્યાં બોલવાનો ખાલી ફક્ત 5 મિનિટ મોકો આપ્યો. ને એમાં પણ અમારા જે વોર્ડ નંબર 14 વિસ્તાર છે, જે સયાજી નગરી કહેવાય છે, ત્યાં અમે ચૂંટાયા પછી સળંગ ગંદુ પાણી, દૂષિત ગટરનું પાણી આવતું હતું. એને લઈને આજે સભામાં અમે રજૂઆત કરી કે મેયરશ્રી, આપણે જેના ટેક્સના રૂપિયા અહીંયા બેઠા છે એ લોકો ગટરનું દૂષિત પાણી પી રહ્યા છે અને આપણા અહીંયા બિસ્લરીની બોટલો પડી છે. આપણે બિસ્લરીનું પાણી પીએ છીએ, જનતા ગટરનું પાણી પીએ છે. એટલે ક્યાં સુધી એવું ચાલશે? ને જે પાણીની બોટલ હતી એ નાની છીપ્પાળી વિસ્તાર, મધ્ય છીપ્પાળી વિસ્તારની બોટલ હતી. એટલે મેયરશ્રીને રજૂઆત કરી કે વહેલી તકે નિકાલ આવે, કારણ કે આ સયાજી નગરી છે, છેલ્લા કેટલા વર્ષ સુધી આ પાણી નળિકા બદલાઈ નથી. એક હતું શાસનવાના કારણે તે વિસ્તારમાં કશું કામ થયું નથી. એટલે તમે વહેલી તકે આ નળિકાઓ નાખવાનું કામ ચાલુ કરો પાણીની, જેના કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે. કારણ કે વીએમસીના અધિકારીઓ એમ જ કહી રહ્યા છે કે ગટર ઉભરાય છે એટલે દૂષિત પાણી આવે છે, પણ જ્યારે ગટરની લાઈન અને પીવાના પાણી અલગ અલગ હોય તો બંને મિક્સ ક્યાંથી થઈ? કોઈ એક લાઈનમાં લીકેજ હોય તો જ આ મિક્સ થાય. એટલે અધિકારીને પણ થોડું શિક્ષણને ટ્રેનિંગ આપો, જેના કારણે વારંવાર ઘટના બને નહીં. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. પાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર હરીશ પટેલે કરેલ રજૂઆત સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે વોર્ડની અંદર પાણીની લીકેજની કામગીરી હોય, 30 લાખના ઇજારામાં 50 લાખનું જેસીબી કમ્પલસરી છે, નિયમ પ્રમાણે એનો અમને વાંધો નથી. પણ જ્યારે સત્યનારાયણની કથાનું આયોજન આજવા ખાતે કરાયું હતું, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે આજવાને ઊંડી અને પહોળી કરવા માટેની જે કામગીરી કરી હતી, જેનું ખાતમુહૂર્ત કર્યું હતું, એ ભાઈ પાસે પોતાનું જેસીબી નથી, ડમ્પર નથી, એવું અમને જાણવા મળ્યું છે. હકીકત જે પણ હોય, પણ આટલું મોટું કામ જો તમે કોઈને આપતા હો તો એની પોતાની મશીનરી છે કે નહીં, કયા બેઝ ઉપર કામ આપ્યું, નાના કામમાં નિયમો ચોકસાઈ રખાતી હોય તો આજવાની ઊંડાઈ પહોળાઈ એ વડોદરા શહેર માટે બહુ મોટો મુદ્દો છે. એનું ખોદાણ પ્રોપર થાય નહીં તો ભવિષ્યમાં પાણીની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તો મારી રજૂઆત એટલી હતી કે તમે નાના કામમાં જેસીબી છે કે નહીં સહિતની કન્ડિશનો મૂકો છો, તો આટલા મોટો કામ હોય તો રોયલ્ટી લઈને ખોદકામ કરવાનું હોય, ત્યાં રોયલ્ટી લીધી છે કે નહીં, ખોદકામ ત્યાં કરી નાખ્યું છે એની રોયલ્ટી ભરી છે કે નહીં, કોર્પોરેશનને જણાવ્યું છે કે નહીં. ખરેખર આ બધી દેખરેખ વીએમસીને રાખવાની જરૂરિયાત છે અને આ જ મુદ્દે મારી રજૂઆત હતી.
જ્યારે વોર્ડની અંદર પાણીના લીકેજની કામગીરી હોય તો 30 લાખના ઇજારામાં 50 લાખનું જેસીબી કમ્પલસરી છે નિયમ પ્રમાણે, એનો અમને કોઈ વાંધો નથી. પણ જ્યારે સત્યનારાયણ ભગવાનની કથાનું આજવા સરોવર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કમિશનર સાહેબે આજવાને ઊંડી અને પહોળી કરવા માટેની જે કામગીરી છે, જે ખાતમુહૂર્ત કર્યું હતું, એ ભાઈ પાસે એમનું પોતાનું જેસીબી નથી, ડમ્પર નથી, એવું મને જાણવા મળ્યું છે. હકીકત જે પણ હોય, પણ આટલું મોટું કામ જો તમે કોઈને આપતા હોય તો એની પોતાની મશીનરી છે કે નહીં, કે કયા બેઝ ઉપર આપી. તમે નાના જ્યારે કામ હોય તો આટલી બધી ચોક્કસાઈ રાખો છો, તો આજવાની ઊંડાઈને પહોળાઈ કરવાની એ વડોદરા શહેર માટે બહુ મોટો મુદ્દો છે. કારણ કે એનું ખોદાણ પ્રોપર થાય નહીં તો ભવિષ્યની અંદર પાણીની તકલીફ પણ થઈ શકે. એટલે મારી રજૂઆત એક એ રીતના હતી કે ભાઈ તમે આટલા નાના નાના કામોમાં જેસીબી છે કે નહીં એવા બધા કન્ડિશનો મૂકો છો, તો જ્યારે આટલા મોટા કામ હોય તો રોયલ્ટી લઈને તમારે ખોદકામ કરવાનું, તો ભાઈ રોયલ્ટી લીધી છે કે નહીં, ત્યાં ખોદકામ અત્યારે કરી નાખ્યું છે, એની રોયલ્ટી ભરી છે કે નહીં, કોર્પોરેશનને જણાવ્યું છે કે નહીં. ખરેખર આ બધી દેખરેખ કોર્પોરેશનને રાખવાની જરૂરિયાત છે. એના વિશેની મારી આજની રજૂઆત હતી. કદાચ એમનો કોઈ પાર્ટનરશિપ હશે એની અંદર, એટલે રોકવામાં આવતા હશે કે હરીશભાઈ ખબર છે કે આ એક્ઝામ્પલ લઈને આ જ મુદ્દા પર બોલવાના છે, એટલે કદાચ રોકવામાં આવ્યા હશે. પણ એનાથી મને કંઈ ફરક પડવાનો નથી. સાચું બોલવા માટે ગમે તેટલા રોક છે, અવાજ તો અમે ઉઠાવવાના જ છીએ. વડોદરા શહેર એસઓજીની ટીમે ગઈ રાત્રે ગોરવા વિસ્તારમાંથી નશીલી કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ગોડાઉનના સંચાલક અને સિરપનો જથ્થો મંગાવનાર સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આયુર્વેદિક કોડિન કફ સિરપનો નશા માટે પણ ઉપયોગ થતો હોવાથી તેના વેચાણ અને સંગ્રહ ઉપર સરકાર દ્વારા નિયંત્રણો રાખવામાં આવ્યા છે. આ સિરપનો જથ્થો રાખવા માટે લાયસન્સ સહિત જરૂરી મંજૂરીઓ લેવી ફરજિયાત છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે સિરપનો જથ્થો રાખવામાં આવતો હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વડોદરાના ગોરવા ITI રોડ ઉપર નર્મદા નગરી વિભાગ 1 સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સમાં નશીલી કફ સિરપનો મોટો જથ્થો હિમાચલ પ્રદેશથી આવ્યો હોવાની માહિતી એસઓજીની ટીમને મળી હતી. જે આધારે ટીમે સ્થળ ઉપર પહોંચી દુકાનનું તાળું તોડી સર્ચ કરતા અંદરથી મોટી સંખ્યામાં બોક્સ મળી આવ્યા હતા. પોલીસે બોક્સની ગણતરી કરતાં તેમાંથી કોડિન કફ સિરપની કુલ 1920 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹22,58,000 હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ગોડાઉન ધરાવતા અને સિરપનો જથ્થો મંગાવનાર આકાશસિંહ રાજેશસિંહ ઠાકુર રહે સાઈ લાઈફ સાયન્સ લાભ બિઝનેસ હબ કરોડિયા રોડ ગોરવા સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહની રાખી સ્વાવલંબનની ડોરી થીમ સાથે યોજાયેલા આ મેળાનો હેતુ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી સ્વદેશી હસ્તકલાની ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાનો તેમજ મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવવાનો રહ્યો હતો. મેળામાં ગુજરાતની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ હસ્તકલાની કૃતિઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. રાખડી સહિત વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ઊભો કરવામાં આવ્યા હતા. મેળાનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા અને તેના વેચાણ થકી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના પ્રયાસને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. રાખી મેળા દ્વારા મહિલા કારીગરોને રોજગારીની તકો મળે અને તેઓ સ્વાવલંબી બને તે દિશામાં પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે વડોદરા ખાતે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા બાળ વિકાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં 16 જગ્યા પર આજુ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા ખાતે પણ 41 સ્ટોલનું આયોજન છે અને જે બહેનો પોતાના ઘરે કંઈ પણ સારી એવી વસ્તુઓ બનાવતી હોય અને ઘરેથી વેચાણ માટે જે કામ કરતી હોય એમના એક આ પ્લેટફોર્મ મળ્યું છે, જેથી કરીને એમની પ્રોડક્ટ્સ એ વેચાઈ શકે. સાથે સાથે જ્યારે રક્ષાબંધન આવી રહી છે, તહેવારનું વાતાવરણ છે,
તો વડોદરાવાસીઓને હું અનુરોધ કરું છું કે આપ આવો અને આ મેળામાં આવો અને પોતાની ગમતી વસ્તુઓ આપ લઈ જાઓ, જેથી કરીને બહેનોને પ્રોત્સાહન મળે. અહીં એવી પ્રોડક્ટ્સ પણ છે જે આયુર્વેદિક છે, એવી પ્રોડક્ટ્સ છે જે ઘરના વપરાશ માટે શુદ્ધ વસ્તુઓથી બનેલી હોય, તો એવી પણ પ્રોડક્ટ્સ આજે જ્યારે અવેલેબલ છે. તો આપ સૌને અહીંયા આહવાન કરું છું, આપ આવો, જુઓ અને ખરીદી કરો. દેશભક્તિના રંગે રંગાવા વડોદરા શહેર આજે સજ્જ બન્યું છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહી યાત્રામાં જોડાશે. તિરંગા યાત્રાના આયોજનને લઈને છેલ્લા એક સપ્તાહથી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે. શહેરની વિવિધ હેરિટેજ ઇમારતો તેમજ સરકારી ઇમારતોને તિરંગાના રંગોથી રોશની કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. આજે યોજાનારી તિરંગા યાત્રામાં 50,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિવિધ સંસ્થાઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, NGO, પૂર્વ સૈનિકો, NCC કેડેટ્સ, સ્કાઉટ ગાઈડ, પોલીસ વિભાગ અને ફાયર બ્રિગેડ સહિતના લોકો યાત્રામાં જોડાશે. પોલીસ વિભાગની ટીમ દ્વારા બાઇક સ્ટન્ટ કરવામાં આવશે, સાથે સાયબર સિક્યુરિટી અંગે લોકોને જાગૃત કરાશે. યાત્રા પૂર્વે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત પાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓએ નવલખી મેદાન ખાતે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સમગ્ર આયોજન અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આઝાદી આપણને સહજ રીતે પ્રાપ્ત થઈ નથી. દેશની આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ અને જીવનનું બલિદાન આપ્યું છે. તેમની શૌર્યગાથા અને બલિદાનને યાદ કરીને નવી પેઢીમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રા દરમિયાન શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવશે, જેના માટે એક ખાસ મંચ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આમ આજે વડોદરા શહેરમાં તિરંગાની આન બાન અને શાન સાથે દેશભક્તિનો માહોલ સર્જાશે અને હજારો લોકો એક સાથે તિરંગા યાત્રામાં જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપશે. આજે આપણે જે તૈયારીઓ કરી રહ્યા છે વડોદરા શહેરમાં, આપ જાણો છો કે 14મી ઓગસ્ટના તિરંગા યાત્રાને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે આયોજન કરવામાં આવી રહ્યા છે. લગભગ એક અઠવાડિયાનું મહેનત અમારી ટીમ દ્વારા અને સિટી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આખા શહેરને અમે 15th ઓગસ્ટ અને તિરંગા યાત્રાને લઈને શહેરને પણ સારી રીતે ટ્રાયકલરમાં આપણે લાઇટિંગ પણ કર્યા છે. અલગ અલગ હેરિટેજ ઇમારતો અને સરકારી બિલ્ડિંગ્સ અને અમુક ભાગોમાં પણ અમે લાઇટિંગ કર્યા છે. બેઝિકલી પેટ્રિયોટિક ફિલિંગ છે, આપણે બધાને પેટ્રિયોટિક ફિલિંગ પણ યાદ કરવાની જરૂરિયાત છે. ઓલમોસ્ટ અમે 70 વર્ષ સુધી આગળ જઈ રહ્યા છે. ત્યારે 1947માં જે પાર્ટીશનની જે હોરર્સ હતી, એ હોરર્સને પણ અમે કમાટી બાગમાં વ્હાઇટ હાઉસ ખાતે એક હોરર્સ ઓફ પાર્ટીશનની આજે એક ડેપિક્શન પણ કર્યા છે. ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ અને BMC સાથે મળીને કર્યું છે. આજના જનરેશનને જે તે વખતે જનરેશને જેટલું કુરબાની આપી, આ આઝાદી માટે કેટલા ધ્યાન આપ્યો, એટલે ત્યાગ કર્યું, આ બધાને યાદ કરતા પણ આ એક ડેપિક્શન આજે અમે કર્યા છે. આને સાથે સાથે આજ સાંજે જે તિરંગા યાત્રા છે વડોદરા શહેરમાં, આપ જાણો છો કે બાકી 3 મોટા શહેરમાં તિરંગા યાત્રા પતી ગયું છે અને છેલ્લે વડોદરા ખાતે થવાના છે. આમાં આજ આપણી મનોબળ વધારવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબ પણ સાંજે 4 વાગે પધારવાના છે. આપણે 4 થી 5માં કલાકૃતિઓ છે, અલગ અલગ સ્કૂલ્સ, અલગ અલગ સંસ્થાઓ દ્વારા કલાકૃતિઓ કરવામાં આવવાના તૈયારી છે. અલગ અલગ સામાજિક સંસ્થાઓ, અલગ સમાજો દ્વારા પણ ડાન્સ ફોર્મ્સ અને કલાકૃતિઓ રસ્તામાં પણ એ લોકો લગભગ 10 થી 15 સ્ટેજમાં ડેપિક્ટ કરવાના છે. આ તૈયારીના સાથે સાથે લગભગ વડોદરા શહેરના 50,000+ નાગરિકો આપણા સાથે જોડવાના છે. અમારે પ્લાનિંગ એવું છે કે વધારે વડોદરાના શહેરના જનતા આવે, આપણા સાથે જોડે અને આ તિરંગા યાત્રાને સફળ બનાવે. તિરંગા યાત્રા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણા એક પેટ્રિયોટિક ફિલિંગ, દેશનું, આઝાદીનું અને જે તે વખતના નેતૃત્વે આપણા દેશ માટે જે મહેનત કરી છે એની આગળ લઈ જતા આવનારા જનરેશન સુધી કાર્ય કરવા માટે આ એક બહુ સારું અવસર છે. આના માટે અમારે તંત્ર તરફથી ખૂબ અત્યારે તૈયારીઓ ચાલી જ રહ્યા છે. આશા રાખીએ કે વડોદરા શહેરના નેતૃત્વ, પદાધિકારીઓ, અધિકારીગણ, વડોદરા શહેરના નાગરિકો, NGO, સામાજિક સંસ્થાઓ, એક્સ આર્મ્ડ પર્સનલ જે 1971 વોરમાં, કારગિલ વોરમાં
આપણે દેશ માટે લડ્યા હતા એવા જ વેટરન લીડર્સને પણ અમે બોલાવ્યા છે. એનસીસી, સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, પોલીસ બધા આપણે સાથે જોડવાના છે. પોલીસ તરફથી પણ બાઇક સ્ટન્ટ્સ અને અલગ અલગ કલાકૃતિઓ દ્વારા એમને પ્રાઇડ અને સાયબર સિક્યોરિટી ઉપર પણ એ લોકો થોડું ડેપિક્શન્સ કરવાના છે. સાથે સાથે આપણા મહાનગરપાલિકાના ફાયર તંત્ર, આપણા વીએસપીએફના સ્પોર્ટ્સના બાળકો, એ તમામ અલગ અલગ કલાકૃતિઓ પણ એ લોકો પ્રસ્તુત કરવાના છે. આશા રાખીએ કે આ ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા જે ગયા વર્ષેથી એના કરતાં ભવ્ય પણ આ વખતે કરી શકાય એવા આશા રાખીએ છીએ. વરસાદની માહોલ પણ છે, પણ આપ જોઈ શકો છો કે તમામની મનોબળ બહુ સ્ટ્રોંગ છે. આશા રાખીએ કે આ કામ વ્યવસ્થિત થાય અને આજના તિરંગા યાત્રા આપણા માટે સફળ બનાવવા માટે મીડિયાના મિત્રો મારફતે અમે તમામ વડોદરા શહેરના જનતાને પણ ખુલ્લામાં આમંત્રણ અમે આપીએ છીએ. વડોદરામાં આવતીકાલે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય દિવસ તેમજ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ દરમિયાન રાષ્ટ્રધ્વજની ખરીદી માટે વડોદરાના ખાદી ગ્રામ્યોદ્યોગ કેન્દ્ર ખાતે લોકોની ભારે ભીડ જોવા મળે છે. ખાદી ગ્રામ્યોદ્યોગ કેન્દ્રના શેખ મોહમ્મદ મુસ્તુફાએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 5.5 લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજનું વેચાણ થયું છે. શાળા કોલેજો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજની ખરીદી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ માત્ર એક કપડાનો ટુકડો નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને ગૌરવનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજ ખરીદવા આવતા લોકોને તેના યોગ્ય ઉપયોગ અંગે ડેમો પણ આપવામાં આવે છે અને ધ્વજની માન મર્યાદા જળવાઈ રહે તે માટે જરૂરી નિયમોની માહિતી આપવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેનું સન્માન જળવાય તે ખાસ જરૂરી છે. ધ્વજને જમીન પર પડવા દેવો નહીં, તેનો ગંદો કે ક્ષતિગ્રસ્ત ન થવા દેવો, તેમજ રાષ્ટ્રધ્વજને ઉપયોગ કોઈપણ પ્રકારના અયોગ્ય કે વ્યાવસાયિક હેતુ માટે ન કરવો જોઈએ. ધ્વજ ઉતાર્યા બાદ તેને યોગ્ય રીતે સાચવી રાખવો અથવા તો સન્માનપૂર્વક તેનો નિકાલ કરવો જોઈએ. ખાદી ગ્રામ્યોદ્યોગ કેન્દ્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રધ્વજ ખરીદવાની સાથે તેના નિયમોનું પણ પાલન કરવામાં આવે અને રાષ્ટ્રધ્વજની ગરિમા તથા માન મર્યાદા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આવતીકાલે 15મી ઓગસ્ટે ખાદી ઉદ્યોગમાં જે રાષ્ટ્રધ્વજનું વેચાણ થાય છે, કેટલા વેચાણ થાય છે, કયા કયા પ્રકારની સાઇઝ આવે છે અને શું સાવચેતી રાખવાનું તમે નાગરિકોને સૂચન આપો છો? સૌથી પહેલાં તો રાષ્ટ્રધ્વજના નિયમો છે કે એને સલામી આપીને ધ્વજવંદન કરાય અને સંધ્યાકાળે સૂરજ આથમતા પહેલાં એને ઉતાર આપી સલામી આપીને એની કાળજી રાખવી. પછી સ્કૂલ અને શાળાઓમાં, પ્રાથમિક શાળાઓમાં, સ્કૂલોમાં એમાં 2x3, 3x4.5 રેગ્યુલર સાઇઝો વધારે વેચાય છે અને જે મોટી સાઇઝો છે એ આપણા કલેક્ટર કચેરી, એવા મોટી કલેક્ટર કચેરીઓ પર, પછી કેવડિયા એવી જગ્યાઓ પર વપરાય છે. મોટી સાઇઝોમાં શું છે કે 8x12, 9x6 સાઇઝ આવે છે. આ વખતે ખરીદી પર કેવો પ્રતિસાદ મળ્યો? સારો છે. લગભગ અત્યાર સુધી આ એક વીકમાં અમારે 5.5 લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજ વેચાયા છે. લોકો ખાદીના તિરંગા કેમ પસંદ કરે? ખાદી એ આપણું નેશનલાઇઝ જે આપણો ધ્વજ માન્ય છે એ ખાદીનો જ છે ફરકાવવા માટે, એટલે લોકો એને વધારે પ્રતિસાદ આપે છે. આની કિંમત શું હોય? આપણે 2x3 જો રેગ્યુલર ધ્વજવંદન કરવા સ્કૂલ માટે, પ્રાથમિક શાળાઓ માટે હોય છે, એની કિંમત 1130 રૂપિયા હોય છે. બાકી જે નાની સાઇઝ, હા, એ નાના જે બેજો આવે છે, ધારો કે આપણે શર્ટો પર બાળકો માટે લગાવવાના બેજો એ 10 રૂપિયા, 15 રૂપિયાના હોય છે. પછી કાર ફ્લેગ હોય છે આપણા નાના નાના, એ 60 રૂપિયા, 150 રૂપિયા અલગ અલગ હોય છે. કેટલા ધ્વજ વેચાવાનો તમારી પાસે અંદાજ? અમારા ધ્વજ લગભગ 1500 નંગ જેટલા વેચાવાનો પ્રતિસાદ. ઓકે. જ્યારે કોઈ ખરીદી કરવા આવતું હોય તો તમે એમને શું શીખામણ આપો છો, કેવી રીતે ધ્વજ ફરકાવવાનો, એવું તમે? હા, અમે અમારા ત્યાં અમારા કર્મચારી બી ડેમો આપે છે ધ્વજવંદન માટે, કે ધ્વજવંદનમાં કોઈ પણ ગેરવર્તણૂક સર્જાય ના. તેથી અમે જાતે પણ ડેમો આપીએ છીએ. આપણો આ જે સરદાર ભવન પંજાબ નેશનલ બેંક છે ત્યાં બી શીખવાડવામાં આવે છે ધ્વજવંદન કરવાનું. અચ્છા, રસ્તા પર જે ધ્વજનું વેચાણ થતું હોય છે એમાં માપનું અને એનું વધારણ થતું નથી, જે નિયમ પ્રમાણે, એના માટે તમે નાગરિકોને શું સમજાવો? નાગરિકોને મારો સંદેશ છે કે આ આપણો રાષ્ટ્રનું પ્રતીક છે. તેના માટે કોઈ પણ ગેરરીતિ સર્જાય નહીં તેનું ધ્યાન રાખવું. તેને કંઈ પડી જાય,
એનું ધ્યાન રાખો, એની પર ડાઘા કે એવું કંઈક બી ના લાગે એનું ધ્યાન રાખવું, જેથી એની માન મર્યાદા ખોરવાય નહીં. આપણો પરિચય. હું શેખ મોહમ્મદ મુસ્તુફા, વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ ક્લાર્ક. એ આપણે પરત લઈએ છીએ. એ આપણે પરત એટલે લઈએ છીએ કે કોઈ પણ એનું માન સન્માન ખોરવાય ના, કોઈ રસ્તે ફેંકી ના દે, કોઈ કચરા કે એમાં ફેંકી ના દે, એટલે અમે પરત લઈએ છીએ. આપણા વડોદરા શહેરના અને જિલ્લાના નાગરિકોને મારી સપ્રેમ કહેવાનું છે કે જેને બી આવો રાષ્ટ્રધ્વજ હોય ડાઘાવાળો, નુકસાની, એ સપ્રેમ અમને વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગને જમા કરાવી છે. એનો પ્રોસેસ કયા પ્રકારનો થાય છે? ખાલી એક જનરલ કાગળ, જો સ્કૂલો અને શાળાઓ હોય તો એમના લેટર પેડ પર લખીને લાવે કે આ નુકસાની રાષ્ટ્રધ્વજ તમારે જમા લેવું, અને કોઈ આમ નાગરિક છે કે એના ઘરનો રાષ્ટ્રધ્વજ છે તો એ ખાલી એના આધાર કાર્ડ સાથે અમને આપી. વડોદરામાં યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો એટલે કે યુઈબી દ્વારા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BE, MBA અને MCOM સહિતની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ કંપનીઓમાં 30થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વડોદરા યુનિવર્સિટી ખાતે યુઈબી દ્વારા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી મેળામાં BE મેકેનિકલ, BE ઇલેક્ટ્રિકલ, MCOM અને MBA માર્કેટિંગ જેવી લાયકાત ધરાવતા 35 વર્ષ સુધીના અનુભવી તેમજ બિનઅનુભવી મહિલા અને પુરુષ ઉમેદવારો જોડાયા હતા. ભરતી મેળામાં સેલ્સ એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, ટ્રેની અને બેક ઓફિસ સહિતની 30થી વધુ જગ્યાઓ માટે વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉમેદવારોને વિદેશમાં રોજગાર અને શિક્ષણની તકો, સુરક્ષિત અને કાયદેસર સ્થળાંતર, PM ઇન્ટર્નશીપ, PM એપ્રેન્ટિસશીપ, PMVBRY યોજના, સ્વરોજગાર લોન, સ્ટાર્ટઅપ અને વોકેશનલ તાલીમ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ઉમેદવારોને અનુબંધમ અને NCS પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી અંગે પણ માર્ગદર્શન આપી નોંધણી કરાવવામાં આવી હતી. ભરતી મેળા થકી યુવાનોને રોજગારની વિવિધ તકો સાથે કારકિર્દી અંગે ઉપયોગી માર્ગદર્શન પણ મળ્યું હતું. પછી શું કરાય, એવી રીતે આગળ જાય. સોશિયલ વર્કમાં વિચારે, સોશિયલ વર્કમાં એડમિશન લીધું, એક જ ધડાકે એડમિશન મળી ગયું સારી સંસ્થામાં. ઈચ્છા હતી મારે લેવા, તમે બધા હતા 10માં આગળ કરવું શું ના કરવું, કઈ લાઈન લેવી કઈ નહીં, મને પણ હતું. એટલે એનું મતલબ કે સાચા નિર્ણય ઘણી વખત નથી, સ્થિતિ સારી નથી, હોસ્ટેલમાં રહેવાની ફી ને એના કારણે 1 વર્ષ બીજા વર્ષે અફસોસ થવા માંડ્યો, ખોટો જગ્યાએ આવી ગયો. મારા જોડે ફર્ધર તમે આવી ગયો છો. सिंह फ्यूचर प्लेसमेंट सर्विस से मेरा जॉब प्लेसमेंट है, जॉब प्लेसमेंट की तरफ से आई हूँ. चौहान सर ने बुलाया था और हमारी जो भी वैकेंसीज हैं वो सब अनुबंधन में मिलता है. अनुबंधन में सारे तरह की वैकेंसी अवेलेबल होती है, तो उसी से हमें भी पता चलता है. और यहाँ पर जितने भी कैंडिडेट्स आते हैं वो अनुबंधन के द्वारा ही लिए जाते हैं, उनका रजिस्ट्रेशन होता है और उन्हें बताया जाता है कि कौन कौन सी वैकेंसी है. सरकार द्वारा शुरू किया हुआ ये इनिशिएटिव बहुत ही अच्छा है, जिससे कई कैंडिडेट्स को, कई बच्चों को अच्छी जॉब मिलने की बहुत सुविधा मिलती है. इससे उन्हें आसान तरीके से कई कंपनियां एक साथ कनेक्ट कर लेती हैं और हमारे लिए भी बहुत अच्छा ये है कि यहाँ पे अच्छे कैंडिडेट्स मिलते हैं जो हमारी प्रोफाइल पे फुलफिल हो जाते हैं. मेरा नाम अनु सिंह है, फ्यूचर प्लेसमेंट सर्विस. 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા તાલુકાના વરણામા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રેમની ભાવના અને તિરંગાની શાનને બુલંદ કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી તિરંગા યાત્રામાં સમગ્ર વિસ્તારના નાગરિકોએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો. દેશભક્તિના નારાઓ અને રાષ્ટ્રપ્રેમના વાતાવરણ વચ્ચે નીકળેલી આ તિરંગા યાત્રાથી સમગ્ર વરણામા વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી ઐશ્વર્યા દુબે, જિલ્લા પંચાયત સભ્ય શ્રી અંકિતાબેન પરમાર તેમજ અન્ય સદસ્યશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં ગ્રામ્યજનો તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સૌએ એકસાથે મળીને રાષ્ટ્રધ્વજ પ્રત્યે પોતાનું આદર અને સન્માન વ્યક્ત કર્યું હતું. વડોદરા શહેર એસઓજીની ટીમે ગઈ રાત્રે ગોરવા વિસ્તારમાંથી નશીલી કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ગોડાઉનના સંચાલક અને સિરપનો જથ્થો મંગાવનાર સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આયુર્વેદિક કોડિન કફ સિરપનો નશા માટે પણ ઉપયોગ થતો હોવાથી તેના વેચાણ અને સંગ્રહ ઉપર સરકાર દ્વારા નિયંત્રણો રાખવામાં આવ્યા છે. આ સિરપનો જથ્થો રાખવા માટે લાયસન્સ સહિત જરૂરી મંજૂરીઓ લેવી ફરજિયાત છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે સિરપનો જથ્થો રાખવામાં આવતો હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વડોદરાના ગોરવા ITI રોડ ઉપર નર્મદા નગરી વિભાગ 1 સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સમાં નશીલી કફ સિરપનો મોટો જથ્થો હિમાચલ પ્રદેશથી આવ્યો હોવાની માહિતી એસઓજીની ટીમને મળી હતી. જે આધારે ટીમે સ્થળ ઉપર પહોંચી દુકાનનું તાળું તોડી સર્ચ કરતા અંદરથી મોટી સંખ્યામાં બોક્સ મળી આવ્યા હતા. પોલીસે બોક્સની ગણતરી કરતાં તેમાંથી કોડિન કફ સિરપની કુલ 1920 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹22,58,000 હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ગોડાઉન ધરાવતા અને સિરપનો જથ્થો મંગાવનાર આકાશસિંહ રાજેશસિંહ ઠાકુર રહે સાઈ લાઈફ સાયન્સ લાભ બિઝનેસ હબ કરોડિયા રોડ ગોરવા સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.